वसन्तं नवनीतचौरम् गोपाङ्गनानां जदुकुलचौरम् अनेकजन्मार्जितपापचौरम् चौराग्रगण्यं पुरुषं नमामि चौराग्रगण्यं पुरुषं नमामि। श्री भागवत भगवान की जय। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल हरि बोल। जय राधा रमण हरि बोल। जय 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 जय राधा रमण हरि बोल। अखियन काजल मृदु छोना सो। अखियन काजल मृग छोना सो। नक पे सर जादू टोना सो। नख पे सर जादू छोना सो। दोनों रस के दोनों रस के दोनों रस के भरे हैं कपोर। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। नवनागर किशोर नवल रसिया। नवनागर किशोर नवल रसिया। प्यारो व्रज को छेल काना मन बसिया। प्यारो व्रज को छेल काना मन बसिया। कर कालिंदी कर कालिंदी कर कालिंदी लोल की लोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल।
कजरीली तिरछी चितवन पे, कजरीली तिरछी चितवन पे, सुखदास 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 बिकाहे बिन मोल। जय जय राधा रमण हरि बोल हरि बोल। जय जय राधा रमण 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 हरि बोल। राधा रमण हरि बोल। जय जय 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 राधा रमण हरि बोल। हरि बोल 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 हरि बोल। हरि बोल 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 हरि बोल। हरि बोल 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 हरि बोल। हरि बोल 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 हरि बोल। हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल बोल हरि बोल हरि बोल हरि बोल। हरि बोल 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 हरि बोल। हरि बोल 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 हरि बोल। द्वारिकाधीश की जय। नमोस्तुते व्यास विशाल बुद्धे कमलारविन्दाय कपत्र नेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप श्रीहरिं परमानन्दम् उपदेष्टारममीश्वरं व्यापकं सर्वलोकानां काम्यहम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री चंद्रमौलेश्वर महादेव की जय। वैदिक सनातन धर्म की जय। श्री सुखदेव जी
મહારાજ કી જય. મંગલ નિધાન લીલા વિહારી લીલા પુરુષોત્તમ જીવ ઉપર જેમને સહજ સ્નેહ છે, અકારણ કરુણા કરનારા છે, હિસાબ નહીં પણ હેત કરનારા છે, સોદો નહીં પણ સ્નેહ કરનારા છે, એવા ભગવાન શ્રી હરિના પાવન અનુગ્રહથી ત્રિવેદી પરિવારના જ મનોરથથી જ સુંદર મજાનું ભાગવતી યાત્રા આગળ ધપી રહી છે. એવા અકારણ કરુણા વર્ણાલય પરમાત્મા જેમ દ્વારકાજી જઈએ દર્શન કરવા માટે, શૃંગારના દર્શન થતા હોય કે સંધ્યા આરતી સમય દર્શન માટે ગયા હોય દ્વારકા જગત મંદિરમાં, તો જેવો ટેરો ખુલે અને આપણે જોઈએ પરમાત્માના દર્શન કરીએ તો હળવેકથી પૂજારીને એમ કહેવાનું મન થાય કે મેષનું ટપકું કરી દેજો. એવા પરિપૂર્ણ પ્રેમાર્ણવ પ્રભુ ભગવાન દ્વારકાધીશને પ્રણામ. પ્રસંગ વિશેષ ઉપર આવાહિત સ્થાપિત પૂજિત બધા દેવી દેવતાઓને પ્રણામ. ત્રિવેદી પરિવારના જ જેમના જેમના મનોરથથી આત્મશ્રેયાર્થે જેમનો સંકલ્પ કરીને આવું દિવ્ય અને ભવ્ય ભાગવતી યાત્રા એનો મનોરથ થયો છે, એવા સૌ ત્રિવેદી પરિવારના પિતૃઓને પ્રણામ. 7 દિવસ, આજ તો ત્રીજો દિવસ, બંને અમારા બ્રાહ્મણ દેવતાઓ એમને પણ ચરણોમાં પ્રણામ. પ્રથમ વિપ્ર ચરણ અતિ પ્રીતિ, એવા બ્રાહ્મણ બંને બ્રાહ્મણ ગુરુદાદાના પ્રણામ ચરણોમાં. અને ભગવાનને કથાને સંગીતથી બહુ સરસ રીતે શણગારે છે એ બધા સંગીત વૃંદ, અને સાથે જ ભગવાનની કથાને પોતાના કાનરૂપી પડિયામાં ભગવાનની કથાનો રસ એ ભરી ભરીને પીવા વાળા માટે થઈને આપ સૌ જાગૃત ભાઈઓ બહેનો અને આપ બધાના હૃદયની અંદર બિરાજિત એ પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન દ્વારકાધીશને મારા પ્રણામ. સદૈન્ય સાનંદ સાષ્ટાંગ દંડવત પ્રણામ હો. બધાને જય શ્રી કૃષ્ણ. એ એકાદશીના જય શ્રી કૃષ્ણ. આજે તો આમ તો વાંધો નહીં, ધીમે બોલ્યા તો વાંધો નહીં, કારણ કે સવારનું કઈ જયમાં નહીં હોય, પણ ફરાળ એમ નહીં તો ફરાળ ખાઈને ફરાળ નથી થઈ ગયા ને કઈ શ્રીખંડ હતો. હા, આપણે રામનવમી નું ફરાળ કહેવાય ને, ફરાળ આપણે ક્રિમિનલ લેંગ્વેજ છે. તો આપ સૌ બળભાગી પરિવાર, સ્વર્ગસ્થ વિઠ્ઠલદાસજી ભવાની શંકર ત્રિવેદી, સ્વર્ગસ્થ ભાગીરથીબેન વિઠ્ઠલદાસ ત્રિવેદી, સ્વર્ગસ્થ હરિલાલભાઈ વિઠ્ઠલદાસ ત્રિવેદી, સ્વર્ગસ્થ હરિકાંતાબેન હરિલાલભાઈ ત્રિવેદી, સ્વર્ગસ્થ મિનેશભાઈ હરિલાલભાઈ ત્રિવેદી, સ્વર્ગસ્થ અજયભાઈ હરિલાલભાઈ ત્રિવેદી, આ અને આના સિવાયના પણ અલગ અલગ બધા જ પિતૃઓ અમારા કથાનો જેને મનોરથ થયો એવા હું તો મામી કહું છું. મને તો નામ હજી આમ નામ તૃપ્તિબેન એવું બોલું ને તો જામનગર, રાજકોટથી જામનગર પહોંચી જવાય. તૃપ્તિબેન એટલું બધું બોલવા જાય ને એટલે હું પછી શોર્ટમાં મામી કહી દઉં. ગંગા સ્વરૂપ તૃપ્તિબેન અજયભાઈ ત્રિવેદી, શ્રી આનલ અજયભાઈ ત્રિવેદી, અખંડ સૌભાગ્યવતી પ્રતીક્ષાબેન મયુરકુમાર શર્મા અને વિઠ્ઠલદાસ ભવાની શંકર ત્રિવેદી અને સમસ્ત ત્રિવેદી પરિવાર. આ સમક્ષ ખૂબ સારો વિચાર અને તદનુસાર વિચારની પૂર્તિ માટે
કારણ કે વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં એક સરસ કીર્તન ગાય ને તો એમાં બહુ સરસ ગાતા હોય, શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો. શ્રીજી બાવા જ્યારે કૃપા કરે છે, મતલબ જ્યારે ભગવાન આપણા કૃપા કરે છે ત્યારે જ થાય છે. તો શ્રીમદ ભાગવત બોલે શું છે? તો શ્રીમદ ભાગવત એ સુખનું સ્ટોરેજ છે. શ્રીમદ ભાગવત એ શાંતિનું સ્ટોરેજ છે. શ્રીમદ ભાગવત એ આનંદનું સ્ટોરેજ છે. સુખનું સરનામું જોતું હોય તો એ સુખનું સરનામું એ એટલે શ્રીમદ ભાગવત છે. મંગલ નિધાન ભગવાનની કૃપાનો વરસાદ કોના ઉપર નથી થતો, ખાલી આપણે પ્રતીતિ અને એ અનુભવવાનું છે. બધા ઉપર ભગવાન પ્રેમ વરસાવે છે, બધા ઉપર. તમે ને હું જ્યારથી આપણે આપણી માતાના ગર્ભમાં હતા ત્યારથી લઈને જ્યાં સુધી આપણે આ પૃથ્વી ઉપર અંતિમ શ્વાસ લેશું ત્યાં સુધી પરમાત્મા આપણું ધ્યાન રાખે છે. ત્યાં સુધી આપણે સૂતા હોય છીએ પણ આપણા શ્વાસોશ્વાસ ચાલુ હોય છે. તો એ શ્વાસોશ્વાસને ચાલુ કોણ રાખે છે? ભગવાન જ રાખે છે. તો મંગલ નિદાન ભગવાનની કૃપાનો વરસાદ કોના ઉપર નથી થતો? આપણે સૌ એક કૃપાના વરસાદની અંદર વરસતા વરસાદની અનુભવ કરીએ અને ત્યારબાદ એમની કૃપાનું ફલ, એમનો અનુભવ તમે ને હું કરીએ. જંગલમાં મોટી ઘાસની ઓલા પૂડાઓ પડ્યા હોય અને આગ લાગે. જ્યારે આગ લાગે ને ત્યારે હોશિયાર માણસ હોય ને શું કરે? પાણી ન નાખે આગની અંદર, એ જે પૂડાઓ છે એને આમ ખેંચી ખેંચીને બહાર કાઢતા આવે. તો એવી જ રીતે આ સંસારની અંદર ચારે બાજુ આગો લાગી છે, માયાની ને વિકારોની ને. તો એની અંદરથી બચવા માટે થઈને આપણે શું કરવું? બોલે જો પૂડો છે એ જળ છે, ઘાસનો પૂડો છે એ જળ છે. એ સળગતો હોય તો સળગી જાય પણ ત્યાંથી દૂર ન જાય. કોક ઉપાડીને બહાર ફેંકી દે તો પછી એ ના ન પાડે. મનુષ્યને, મને ને તમને ભગવાને એ વિચારવાનો વિવેક આપ્યો છે કે જ્યાં માયા ને મોહ ને એવા બધા વાતાવરણ છે એમાંથી આપણે ખેંચી અને આપણે ભાગવતની અંદર કે સત્સંગની અંદર કે ધર્મ કાર્યની અંદર આપણે પ્રવૃત્ત રહીએ, જેથી કરીને સંસારની જે માયારૂપી આગ છે એ તમને ને મને પકડે નહીં. એટલા માટે થઈ અને તમને ને મને જેમ ખબર પડી હોય કે એ પૂડાઓની અંદર આગ લાગી છે અને એ બચાવે કોણ? તો કે બોલે જેને ખબર પડી. તો સંસારની અંદર જે આગ લાગી છે એનાથી મને ને તમને કોણ બચાવે? બોલે વ્યાસ ભગવાન બચાવે. બોલે સુખદેવજી બોલાવે, સુખદેવજી લઈ આવીને આમ બેસાડી દે કથાના મંડપની અંદર. વ્યાસ ભગવાન આપણે બચાવે. અને શ્રીજી બાવાના નાથદ દ્વારા દર્શન કર્યા હોય તો શ્રીજી બાવાનો વરદ હસ્ત એ ઊંચો કરેલો છે. એ ભગવાનનો વરદ હસ્ત શ્રીજી બાવાના દર્શન કર્યા હોય તો એ ઊંચો કરેલો છે, વરદ હસ્ત છે. તો એ શું બતાડે છે? હવે અહીંયા તો આ હોલ તો ઠીક છે, આપણે બહુ લિમિટેડ છે. અહીંથી મારે હાર્દિકભાઈને બોલાવો તો તરત કહું ને, હાર્દિકભાઈ અહીંયા જુઓ, અહીંયા અહીંયા. તો બસ શ્રીજી બાવાનું એ જ છે. સંસારમાં આપણે બધી બાજુ ભટકતા હોય, વિચરતા હોય તો એમાંથી તમને ને મને બોલાવે, હું અહીંયા ઊભો છું, અહીંયા આવો. જેવી રીતે કુંભના મેળામાં ગયા, હમણાં મહાકુંભ હતો, એમાં કોઈ ગયા છો આમાંથી? મહાકુંભ, વાહ સરસ. તો મહાકુંભની અંદર ગયા હોય તો ખબર હોય કે ઘણો બધો ટ્રાફિક હોય. હવે એમાં તમને ખબર હોય તો આપણે કહેવત હોય કે હૈયે હૈયું દડાય એટલે શું? હવે આ કહેવતને જોયું હોય ને તો એ કુંભમાં જોવા મળી. હૈયે હૈયું દડાય એટલે તો એની અંદર આપણે બે જણા ગયા હોય ને વિખૂટા પડી ગયા, તરત બોલાવું, ચેતનભાઈ અહીંયા 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 આવો, આ બાજુ. તો બસ શ્રીજી બાવાના જે વરદ હસ્ત ઊંચો કરેલો છે એનો અર્થ આ જ છે કે આ બાજુ ક્યાં ભટકે છે, ક્યાં અટકે છે? બધી બાજુ માયા છે. તો માયાથી કોણ બચાવશે? બોલે માયાથી ભાગવત બચાવશે. શું કામ માયાથી ભાગવત બચાવશે? કારણ કે ભાગવતથી જ માણસને સાચી શાંતિ મળશે. પુષ્ટિ માર્ગીય સંતોએ તો ત્યાં સુધીનું કીધું, તુમારા ગલા કેસા હૈ, કોઈ બાત નહીં.
ઠાકોરજીની અષ્ટયામ સેવા જે કોઈ વૈષ્ણવો કરતા હોય તો જરૂર અને જરૂર એ જે પદો લખેલા છે પુષ્ટિમાર્ગી આચાર્ય એ પદ ગાવા. ગળું કેવું છે આપણે કાંઈ લેવા દેવા નથી. કારણ કે જ્યારે તમારા ઘરના ઠાકોરજીની તમે સેવા કરતા હોય તો ત્યારે તમે એમ કહો પ્રભુ જાગો તો પ્રભુ ન જાગે, પણ તમે એમ કહો સુરદાસજી તમને જગાડે છે, ચિત્તસ્વામી તમને જગાડે છે, ના તમે જાગો, ત્યારે ઠાકોરજી તરત જાગી જાય છે. એટલે એમના પદો દ્વારા ઠાકોરજીની જો તમે સેવા કરો, કારણ કે અખિલ બ્રહ્માંડના નાથને એ પદોની અંદર તાકાત હતી. એ નચાવતા નરસિંહ મહેતા કેદાર ગાય તો ત્રિભુવનના સ્વામીને હાજર થવું પડતું. તો એ બધા પદો છે, એ બધી વાતો છે, એ આચાર્યોએ લખેલા જે કાંઈ સ્તોત્રો છે, તમે એનાથી ભગવાનને કહો કે પ્રભુ તમે ભોજન આરોગો, પ્રભુ તમે શયન કરાવો, તો એનાથી એ જાગી જાય છે. એટલા માટે કદાચ ગળું ન આપ્યું હોય, તમે ગાઈ ન શકતા હોય, ખાલી વાંચીને સંભળાવો તો બસ શ્રીજી પાવા નો વરદ હસ્ત છે. ઈ જ છે કે સંસારની અંદર મજા નથી, મજા છે માત્ર ને માત્ર સત્કર્મ રૂપી જીવન જીવવામાં અને ધર્મ અને શાસ્ત્રોની વાતોને જીવનની અંદર વણવામાં અને તદનુસાર એ જ્ઞાનને આપણા આચરણમાં મૂકવામાં છે. તો આવો એવી દિવ્ય ભાગવત, દિવ્ય અને ભવ્ય અને જીવનમાં સદા ને સર્વદા માટે સેવ્ય એવી દિવ્ય ભાગવત યાત્રા એને આપણે આગળ વધારીએ. ગઈકાલે સુંદર મજાની ભીષ્મ સ્તુતિ સુધી આપણે એ દર્શન એ કર્યું હતું, અને પછી ત્યાંથી ભીષ્મ દાદા ઉપર પણ ભગવાન જોગ કરો છો, ભીષ્મ દાદા ઉપર કરુણા અને કૃપા કરી છે પરમાત્માએ. અને ત્યારબાદ ભગવાન છે એ સ્વધામ ગમન મતલબ દ્વારકા ગમન કર્યું છે ભગવાને, એ કથા બતાવી છે. ભગવાન દ્વારકા ગયા અને જેવા દ્વારકા ભગવાન ગયા ને એવા તરત જ પૂછ્યું છે કે નમ શબ્દ ને જય શબ્દ ને આવું બધું વર્ણન કરવા માંડ્યા. કોણ? સુત પુરાણી. કે જેવા જ ભગવાન દ્વારકા દ્વારકાજી ગયા છે, ખૂબ ભગવાનનું સ્વાગત થયું છે અને એવું સ્વાગત થયું છે ને એ બધી કથાઓ કરવા માંડ્યા. ત્યારે સુત પુરાણી અને સૌનકાદિક ઋષિઓ જ્યાં કથા કરતા તેને પૂછ્યું હતું, હે મહારાજ આપ અમને એ બતાવો કે એ તો ભગવાન તો બરાબર દ્વારકા પહોંચી ગયા, બરાબર સેટ થઈ ગયા, પણ ઓલો જે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ઉત્તરાજીનો ગર્ભ જે હતો થઈ ગયું હતું એનું શું થયું મહારાજ, ઈ કથા અમને બતાવો. તો સુતપુરાણી આમ તો કરસતી ભગવાન ખેંચે કૃષ્ણ, તો સુતપુરાણી વક્તા નહીં તે પછી ખેંચે, તો ઈ દ્વારકાનું બધું લીલાઓનું વર્ણન કરવા માંડ્યા હતા. અને પછી તો સુંદર મજાનું વર્ણન કરે છે સુતપુરાણી. સુતપુરાણી એ વર્ણન કરવાને માટે લાગ્યા છે કે હા સાંભળો, અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી જેની રક્ષા પરમાત્માએ કરી હતી એનું હું તમને વર્ણન કરું છું. કહે છે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી હતી એ બાળક, એમનો જન્મ થાય છે, બ્રાહ્મણો આવે છે અને ખૂબ જ આશીર્વાદ આપે છે, પુણ્ય વાચન કર્મ કરાવે છે, નામકરણ સંસ્કાર થાય છે. બધા જ્યોતિષીઓ આવીને ફળકથન કરે છે, આ બાળક તો ઉદાર થશે, સીબી જેવો ઉદાર થશે, દશરથ જેવો દાની થશે. આવું સુંદર મજાનું વર્ણન કરવા લાગ્યા છે. ફળકથન કર્યું છે અને પછી એક બ્રાહ્મણ હતા જ્યોતિષી અને સુંદર મજાનું વર્ણન કર્યું છે કે આ બાળક નું આમ તો બધું સારું છે, પણ એમના કુંડલીની અંદર જ્યોતિષ પ્રમાણે એના અષ્ટમ સ્થાન છે એ જરીક ખરાબ છે, એટલે કે મતલબ એનું મૃત્યુ બ્રાહ્મણના શ્રાપથી થશે. એટલે પાંડવો વિચાર કરવા લાગ્યા. પાંડવો કે બ્રાહ્મણો કોઈ દી એમને, બ્રાહ્મણ બહુ ભોળા હોય, આપણે બધા બ્રાહ્મણો, એટલે બ્રાહ્મણ બહુ ભોળા હોય. શું કર, કેવા ભોળા, તમને એક દાખલો આપું, તમને આમ મજા આવશે સાંભળવાની, થોડાક આમ ઊંઘ આવતી હશે તો આમ હળવા થઈ જશો. બ્રાહ્મણો આપણે કેવા ભોળા ખબર છે? ઘણી વખત કોઈક જજમાનના ઘરે જમવા જાય તો જમવા જાય ને એટલે એમ કે શાસ્ત્રીજી મહારાજ જમશો કે સીધું બાંધી? તો ઓલા ગોરબાપા હોય શું કે ખબર, એક કામ કરો
હું જમી લઉં એટલી વારમાં સીધું બાંધી દઉં. ટૂંકમાં આવા ભોળા હોય એમ તમારું કલ્યાણ વધારે થાય એમ, બીજું કાંઈ નહીં, તમને વધારે આશીર્વાદ મળે એમ. નક્કી બે એક જ કરવાનું, પણ અમારા બ્રાહ્મણો બે કરે. આવા ભોળા હોય બ્રાહ્મણો. આ બાજુ પાંડવોએ કીધું છે કે બ્રાહ્મણો કોઈ દિવસ શ્રાપ ન આપે કારણ વગર. એનો મતલબ શું? આ બ્રાહ્મણનો દ્વેષ કરશે, બ્રાહ્મણનો દ્રોહ કરશે, બ્રાહ્મણના ચરણોમાં ને પ્રીતિ નહીં થાય. ત્યારે બ્રાહ્મણોએ જે જ્યોતિષીઓ આવ્યા તેને કીધું તું મહારાજ ચિંતા ન કરો, આમનો જન્મ પણ સામાન્ય નથી અને આનું મૃત્યુ પણ સામાન્ય નહીં હોય મહારાજ. અને પછી તો કહે છે કે ભગવાનની ઈચ્છા એ બધી વાત કરે. આ બાજુ ભગવાનના સ્વધામ ગમનની કથા બતાવી હતી, પણ એ પાછું આપણે 7મા દિવસે તો હરિના સ્વધામ ગમનની કથા એનું દર્શન આપણે કરવાનું છે. એટલે આપણે એને અહીંયા પ્રણામ કરીને પછી ત્યાંથી પાંડવો એ જાય છે. અને જેવી પાંડવોને ખબર પડે છે કે ભગવાન સ્વધામ ગમન થયું છે ભગવાનનું, એવું તરત જ આ બાજુ પાંડવો પણ સ્વર્ગારોહણ માટે નીકળે છે. અને આ જે બાળક છે એનું નામ પરીક્ષિત પાડે છે. ઉત્તર તનયા એમની દીકરી ઈરાવતી સાથે એમનું લગ્ન થાય છે. 4 દીકરાઓ હતા, જન્મેજય, ઉગ્રસેન, ભીમસેન ને શ્રુતસેન. આ પરીક્ષિતના 4 દીકરાઓ હતા. અને ત્યારબાદ પરીક્ષિતે રાજ્યની ધુરા એ પોતે સંભાળી અને રાષ્ટ્રોન્નતિનો યજ્ઞ કર્યો. ઈ એટલે અશ્વમેઘ યજ્ઞ. અશ્વમેઘ યજ્ઞનો કોન્સેપ્ટ ઈ જ છે, રાજ્યએ જવાનું અને એનું આધીનતા, એને બધા રાજ્ય ધીમે ધીમે જીતતું જવાનું, છેલ્લે આખું રાષ્ટ્ર જીતાઈ જાય, એ ચક્રવર્તી બને. તો પરીક્ષિતે આ બધા જ રાજ્યોને જીતા અને અશ્વમેઘ યજ્ઞ કર્યા છે, દિગ્વિજય થયા છે. આ બાજુ પાંડવો એ આવ્યા હતા, સ્વર્ગારોહણ કર્યું. ત્યાં આપણે આઈ થિંક ન ભૂલતો હતો, કેદારનાથની આજુબાજુમાં ક્યાંક છે પાંડુકેશ્વર છે. ત્યાં આ પાંડવોએ છેલ્લી મહાદેવ ભગવાન શિવની પૂજા કરી અને પછી ત્યાંથી સ્વર્ગારોહણ તરફ નીકળ્યા છે. એ માળે હાડ ગારવાને. અને પછી તો આ બાજુ પરીક્ષિત ખૂબ રાજ્ય કરે છે. અને એક વખત પરીક્ષિતે આશ્ચર્ય જોયું. અને આશ્ચર્ય એટલે કેવું જોયું? આશ્ચર્ય કે એક ગાય અને બળદ, અને એ ગાય અને બળદને એક કાળ પુરુષ એક માર મારતો હતો, એવું દ્રશ્ય જોયું. એટલે પરીક્ષિતજી તરત આવ્યા છે કે મારા રાજ્યમાં ગાયને અને બળદને આવી રીતે હેરાન કરવા વાળું કોણ છે? અને એમ કરીને પરીક્ષિતજી શસ્ત્ર બાણ ચડાવે છે. ત્યારે આ જે કાળ પુરુષ હતો એ પરીક્ષિતજીના શરણે આવ્યો છે. કહે છે રાજા, હવે કૃષ્ણ સ્વધામ ગમન ગયા છે, એટલે દ્વાપર યુગ પૂરો થયો, હવે તો મારે જ આવવાનું છે. જો મને મારશો તો કાલચક્ર અટકી જશે, માટે મહારાજ આપ મને મારશો નહીં, હું તમારા શરણે આવ્યો છું. અને પરીક્ષિત તો શરણાગતનું રક્ષણ કરતા આવા પરીક્ષિતજી હતા. અને એને આશ્ચર્ય એ જોયું કે બળદ 4 પગે, આમ તો બળદ ઊભો હોય, એમાંથી બળદના છે ને 3 પગ કપાઈ ગયા હતા. अब बळद केનું પ્રતીક છે? આપણે ત્યાં બળદ છે એ ધર્મનું પ્રતીક છે. અને ધર્મના 4 ચરણ, 4 ચરણ ઉપર આપણો ધર્મ ઊભો છે. તમારો કે મારો જીવનની અંદર ધર્મને જો આપણે ઊભો રાખવો હશે તો એના માટે 4 વસ્તુ બહુ જરૂરી છે. એ 4 વસ્તુ કઈ? સત્ય, તપ, પવિત્રતા અને દયા. તમારા જીવનની અંદર આ 4 વસ્તુ હશે તો તમારા જીવનની અંદર ધર્મ ટકી રહેશે. પરીક્ષિતજીએ શું જોયું કે 3 પગ કપાયેલા છે. તો એ 3 પગ ક્યાં ક્યાં કપાયેલા હતા? બોલે તપ, પવિત્રતા અને દાન. દાન કે દયા, આ 3 પગ કપાયેલા હતા. બળદ 1 પગે ઊભો છે. એ જે 1 પગ બાકી હતો એ કયો? બોલે સત્યનો. તમારા જીવનમાં કદાચ તપ તમે ઓછું કરો તો વાંધો નહીં, પવિત્રતા હોવું જરૂરી છે પણ કદાચ ઓછી રાખો તો પણ વાંધો નથી, દાન કદાચ ક્યાંય ન દ્યો તોય વાંધો નથી. સુદામાં 1 રૂપિયાનું દાન કર્યું કે સંપત્તિ આપી હોય ઠાકોરજી અને તમે વાપરો એ વસ્તુ બરાબર છે, પણ સત્ય, તપ, પવિત્રતા અને દાન કદાચ આ જીવનમાં ઓછું હોય તોય ચાલે, પણ જીવનમાં સત્ય જરૂરી છે. જો આટલું પણ સત્ય તમારા જીવનમાં હશે તો ધર્મ 1 પગે ઊભો રહેશે. અને પછી તો આશ્ચર્ય જોયું છે. અને પછી તો વર્ણન કરે છે કલિયુગનો, પ્રાર્થના કરે છે. અને પછી પરીક્ષિતજી એ વિચારે છે કે ત્રેતા અને દ્વાપર ને સતયુગને એમાં તો મોટા મોટા અશ્વમેઘ યજ્ઞ જ્યારે કરતા ત્યારે ભગવાનની પ્રાપ્તિ થતી, પણ કળિયુગમાં તો કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા,
આધારા કેવલ રામ આધાર સુમિરે સુમિરે નર ઉતરે પારા સુમિર સુમિર ઉતરે પારા સુમિરે સુમિરે નર ઉતરે પારા સુમિર સુમિર ઉતરે પારા કહે છે પરીક્ષિતજીએ વિચાર્યું કે કલયુગ છે ને, કળિયુગની અંદર ખાલી નામ જપો ને તો પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ભાગવત તો આપણું અહીંયા સુધીનું કે કલો કેશવ કીર્તના, અને આગળ તુલસીદાસજી બહુ સરસ લખે ગોસ્વામીજી, નહીં કલિ કલ્મન ભક્તિ વિવેકુ રામ નામ અવલંબન કો નહીં કલિકર્મ ન ભક્તિ વિવેકુ રામ નામ અવલંબન હેતુ રામ નામ અવલંબન કો રામ નામ અવલંબન હેતુ રામ નામ અવલંબન કો રામ નામ અવલંબન कहाँ कहो असी नाम बड़ाई राम न सकगी नाम गुण गाई लगी नाम बड़ाई राम न सकई राम गुण गाई राम न सकगी नाम गुण गाई राम न सकई राम गुण गाई राम न सकगी नाम गुण गाई राम न सकई गुण गाई કહે છે મહારાજે પરીક્ષિતે એટલા માટે કળિયુગને રહેવા દીધો કે કલયુગની અંદર ખાલી કીર્તન ભક્તિ કરો તો પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. કલયુગ કેવલ નામ આધાર, ખાલી નામ જપ કરો એટલા માટે પણ એ પરીક્ષિતે એ રહેવા દીધો છે. કલો કેશવ કીર્તનાથ. પછી તો પરીક્ષિતજીને પૂછે છે મહારાજ અમને ઉતારો આપો, મારે ક્યાં રહેવું? તો પરીક્ષિતજીએ સ્થાન આપ્યા છે દ્યુતમ પાનમ સ્ત્રિયમ સૂના યત્ર ધર્મશ્ચતુર્વિધ. દ્યુતમ, જ્યાં દ્યુત રમાતું હોય ત્યાં કળિયુગનો વાસ છે. દ્યુતમ પાનમ, જ્યાં સુરાપાન થતું હોય ત્યાં કળિયુગનો વાસ છે. દ્યુતમ પાનમ સ્ત્રિયમ સુના યત્ર ધર્મસ્ય ચતુર્વિધ. જ્યાં ગણિકાલય હોય ત્યાં પણ કળિયુગનો વાસ છે. અને જ્યાં ગાયોની હિંસા થતી હોય ત્યાં પણ કળિયુગનો વાસ આવ્યો. પછી તો પુનશ્ચ યાચમાનાય, ફરી પાછી યાચના કરી મહારાજ આ તો બધા એવા બધા સ્થાનો છે, એકાદ કંઈક આમ સારો ઉતારો આપો, એકાદો સારો રૂમ આપો. અને પછી ફરી પાછું તતો નૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ.